નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો ગુજરાત રાજ્ય મોઢ મોદી સમાજના પદાધિકારીઓની દીપક હોટલ ખાતે બેઠક યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો ડીસા શહેરમાં દીપક હોટલ ખાતે મોઢ મોદી સમાજના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સમસ્ત ગુજરાત મોદી સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસાના મોઢ મોદી સમાજના યુવાનો સાથે હોટલ દીપકમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડીસાના મોદી સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં કંઈક નવું કરવાની જરૂર છે અને સમાજનું નવું નિર્માણ કરવાની જરૂર છે, એટલે સમાજમાં સુધારા તરફી વલણ કરવું જરૂરી છે. અને મોદી સમાજના વિવિધ ઘટકો ગુજરાતમાં આવેલ છે, જેની ભણતરને દરેક સમાજની અગ્રમિતા આપવામાં આવે છે. ત્યારે ડીસા મોદી સમાજના નવ યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને ભણતરમાં અગ્રસ્થાન ધરાવે તેવા પ્રયાસો હાથ ધરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ બેઠકમાં સમાજના યુવાનોને માર્ગદર્શન તેમજ સરકારની યોજનાઓને પ્રાધાન્ય આપવા તેમજ સમસ્ત ગુજરાત મોદી સમાજની જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે મદદરૂપ થવાની પદાધિકારીઓ બાંયધરી આપવામાં આવી છે. આ મીટિંગમાં સમસ્ત ગુજરાત મોદી સમાજના મહામંત્રી હસમુખભાઈ મોદી, મંત્રી પંકજભાઈ મોદી તેમજ મંત્રી જયેશભાઈ મોદી, આગેવાન પ્રશાંતભાઈ મોદી તેમજ સોનલબેન મોદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.